નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 2 સાયકલની ખાટી મીઠીની વાત કરવાના છીએ। તો અહીંયા આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ બીજો। રૂઢિપ્રયોગનો અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો। પહેલું, ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું। તો ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં। ત્યાર પછી બીજું છે, ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે। તો એનો જવાબ છે કારણ કે સાયકલ વપરાયેલી હતી। ત્રીજું, જોખમને ભરી પીવાની તૈયારી હોય તો મુશ્કેલીથી ગભરાવવું નહીં। ત્યાર પછી અહીંયા આવે છે, સાયકલ ક્યારેક દગો દઈ દે તો ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। પાંચમું, સાયકલ બાપડી થઈ જાય તો ધૂળના ઢભામાં સાયકલ ફસાઈ જાય। ત્યાર પછી નીચેના ફકરાને વાંચો, સાયકલ બોલતી હોય એમ ફરીથી લખો। તો અહીંયા આ રીતનું છે, ગામડાના રસ્તા ખાડા ખડિયાવાળા પણ મારા સવારનો ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ મને બધું જ અનુભવ હતું। મારું પડ્યું ધૂળના ઢેફામાં ડૂબે કે પછી મારું હેન્ડલ કહ્યું ન કરે તો ક્યારેક મારું પૈડું હઠાગ્રહ અને મારા અસવારને ઊંધા માથે નાખી દે। મારા સવારનો વટ બધે ધૂળમાં મળી જાય। રસ્તામાં ખાડો મોટો હોય તો હું કૂદકો મારી અને મારા અસવારને ભૂમિશયન કરાવી ફરજિયાત પૃથ્વી માતાને દંડવત પ્રણામ કરાવતી। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર તો જાણે મારા પૈડાને ચુંબકની જેમ આકર્ષતો હોય તેમ મારું પૈડું તો તેના તરફ ખેંચાય અને પથ્થર નીચે પછડે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના શીર્ષક પરથી 10-12 વાક્ય લખો। મારી પહેલી સાયકલ સવારી। તો તમારી પ્રથમ જે સાયકલ સવારી છે એના વિશે લખવાનું છે। મેં પ્રથમ વખત સાયકલ હું 5 વર્ષનો થયો ત્યારે મારા પપ્પાએ મારા જન્મદિવસ પર મને સાયકલ ભેટ આપી હતી। આ સાયકલ પ્રથમ ચલાવતા મને થોડો ડર લાગતો હતો। પછી મારા મિત્રો સાથે હું તેને શીખવા માટે થોડી કોશિશ કરી હતી, પરંતુ અંદરથી ડર વધુ હતો। હું સામે રસ્તા પર જોવાને બદલે પેડલ મારવામાં મારું ધ્યાન જતું હોવાથી સામેની દિવાલમાં સાયકલ ફટકાઈ જતી હતી અને નીચે પડતા પગ અને હાથ છોલાઈ જતા હતા। આવી રીતે 2-3 દિવસ સાયકલની ચક્કરો લગાવતા ધીરે ધીરે મને સાયકલ આવડી ગઈ। ત્યાર પછી મિત્રો સાથે રોજ સાયકલની સવારી કરવાની મને ખૂબ મજા આવતી હતી। ત્યાર પછી ચોથું આવે છે, તમારા જન્મ દિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદીને ભેટ આપવાનો વિચારે તો બંને વચ્ચે થયેલી વાતનો સંવાદ લખો। મમ્મી, આવતા મહિના આપણા દીકરી દીકરાનો જન્મદિવસ છે, યાદ છે ને પપ્પા? અરે યાદ જ હોય ને। મમ્મી, ભેટમાં શું આપવાનું વિચાર્યું? તો પપ્પા સાયકલ। તો હવે ત્યાર પછી મમ્મી જે બોલે છે આપણે લખવાનું છે, અરે વાહ, આ ખૂબ સરસ વિચાર છે પપ્પા, પણ આપણે સાયકલ લેશું સાદી કે ગેરવાળી? આપણે કેવી સાયકલ લેશું, સાદી કે ગેરવાળી? મમ્મી, એ તો આપણે દીકરાને પૂછી લઈએ, બરાબર? ત્યાર પછી પપ્પા, આપણે દીકરા માટે કાળા કલરની સાયકલ લઈશું। ત્યાર પછી પણ સાયકલ ચલાવતા તે પડી જશે તો? અરે આપણે તેની સેફટી માટે હેલ્મેટ પણ લેશું। હા, હું તેને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવીશ।
એ બરાબર તેને આ વાત સમજાવવી જોઈએ. આપણે તેના જન્મદિવસે સાયકલ લાવીશું. ત્યાર પછી તફાવત લખવાનો છે. મોટરસાયકલ ને સાયકલ. તો મોટરસાયકલમાં ઈંધણની એટલે કે પેટ્રોલની જરૂર પડે છે. સાયકલમાં ઈંધણની જરૂર પડતી નથી. મોટરસાયકલ વજનમાં ભારે હોય છે, સાયકલ વજનમાં હળવી હોય છે. મોટરસાયકલની ગતિ ખૂબ જ વધારે છે અને જેમ પેડલ મારીએ એમ સાયકલની ગતિ વધે છે. મોટરસાયકલ કિંમતમાં વધુ હોય છે, સાયકલ છે એ કિંમતમાં સસ્તી હોય છે. ત્યાર પછી પ્રશ્ન 6 ઉત્તર લખો. ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? ગામડાના રસ્તા બધા કાચા હતા અને ધૂળિયા માર્ગ હતા. આ કાંટાઓ ક્યાંક નાની ખીલીઓ, કાચના કટકા હોય છે. ક્યારેક સાયકલના ટાયરમાં પંચર પડી જતું હોવાથી પછી સાયકલ દોરીને લાવવી પડતી હતી. આ ઉપરાંત કાચા રસ્તા પર વધુ પેડલ મારવા પડતા હતા. ત્યાર પછી પહેલીવાર સાયકલની સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? આજે 50 વર્ષ પહેલા સાયકલ પણ એક નવાઈની વાત હતી. ત્યારે લેખકના મામાએ લેખકને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. આથી લેખકને પહેલીવાર સાયકલ સવારે વખતે પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ થયો હતો. સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા હતા? તો સાયકલ ચલાવતી વખતે લેખકને માટે ઘંટડી વગાડવાનો આનંદ મુખ્ય હતો. તેમજ લેખક પોતાના ભાગ્ય સૌ કોઈને બતાવવા માંગતા હતા. આથી સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી વગાડતા હતા. લેખક ભાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? શું તે યોગ્ય છે? શા માટે? લેખક સાયકલ પરથી પડી ગયા પછી છોલાયા ત્યાં લોહી નીકળે ત્યારે સેપ્ટિકની જેમ ત્યાં ધૂળ લગાડતા. આ રીતે ધૂળનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કેમ કે ધૂળમાં ઘણા બેક્ટેરિયા હોય છે જેને લીધે ઘા વધારે ગંભીર થઈ શકે છે. સાયકલ પર પાછળ કેરિયર પર બેસવાની શી શરત કરતા હતા? શા માટે? સાયકલ પર પાછળ કેરિયર બેસવાની શરત રહેતી કે પાછળ બેઠા પછી હેન્ડલ પરથી હાથ હટાવો નહીં, કેમ કે ધૂળિયા રસ્તામાં સાયકલ પડી જવાની બીક લાગતી હતી. આવી શરત રાખતા હતા. લેખક બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? લેખકના બાળપણમાં સાયકલ દરેકને સરળતાથી મળતી ન હતી. મળે તો ભાડાની સાયકલ મળતી. આવા સમયમાં જો સાયકલ ચલાવવા મળે તો તેનાથી એક રોમાંચક અનુભવ થતો. આથી લેખક આ ઘટનાને અસામાન્ય ગણાવે છે. સાયકલ ભાડે લેવા 2-3 મિત્રો શા માટે પૈસા ભેગા કરવા પડતા? સાયકલ ભાડે લેવા માટે 1 કલાકનું ભાડું 1 આનો ભાડું ચૂકવવું પડતું હતું. એ સમયમાં 1 આનો અસાધારણ હતો. આથી 2-3 મિત્રો ભેગા મળીને 1 આનો ભેગા કરી સાયકલ ભાડે લાવતા હતા. સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ લેખકે એટલા માટે કહ્યું હશે કારણ કે સાયકલમાંથી કીચડુક એવો અવાજ આવ્યા કરતો અને આ અવાજ ઘંટડી કરતાં પણ મોટો હતો. તેથી લોકો આ અવાજ સાંભળીને દૂર ખસી જતા હતા. સાયકલ સાથે જોડાયેલ કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. તો સંપ ત્યાં જમ, સાયકલ ત્યાં પંપ, સાયકલની સવારી તંદુરસ્તીની સવારી, સાયકલ મારી જાય સર ટીન ટીન ટીન, સાયકલ ચલાવો પ્રદૂષણ બચાવો, સાયકલ એટલે પર્યાવરણનો મિત્ર. ત્યાર પછી નીચે આપેલા શબ્દ સમૂહ માટે નીચેના કોષ્ટકમાંથી ઉદાહરણ મુજબ વર્તુળ કરો. તગારું, પછી સમન્વય, પછી રોમાંચ, અસાધારણ, હઠાગ્રહ, ખડાવાળ, આનો, બરાબર, ભૂમિશયન, ઘરગથ્થું. તો અહીંયા આપણે એના જવાબ લખીએ. ખડું કરવાની જગ્યા તો ખડાવાળ,
સાધારણ નહીં તેવું, અસાધારણ, છબડાઘાટનું લોઢાનું પાત્ર, તગારું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, ઘરગથ્થું, સમાન વય ધરાવતું, સમવયસ્ક, જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું, આનો, હઠ પૂર્વનાગ્રહ, હઠાગ્રહ, જમીન ઉપર સૂવું, ભૂમિશયન, રોમાંચ પમાડે તેવું, રોમાંચક. ત્યાર પછી નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો આ રીતના તમારે ધ્વનિ શબ્દ છૂટા પાડીને લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 10, તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેના વાક્યોમાં પ્રયોગ કરો. કપડાં તો લુગડા, હું લુગડા ધોવા માટે નદીએ જાઉં છું. માટે તો હાટું, મારા હાટું રમકડા લેતા આવજો. દહીં તો દહીં, દહીં બોલે, મને દહીં બહુ ભાવે. દરવાજો તો આપણે ડેલો કહીએ, ડેલો બંધ કરીને આવજો. સાવરણી તો હાવેણી, મેં હાવણીથી રૂમ વાળ્યો. ત્યાર પછી એકમના આધારે કારણ આપો. પેટમાં શેરડા પડી ગયા કારણ કે નદીના નાળા પછીના ઢાળ પર સાયકલ રમરમાટી કરતી દોડતી માટે. દરેક સાયકલનું એકાદ અંગ ખવાયેલું હોય કારણ કે સાયકલ નવી ન હતી પણ કુંડલામાં વપરાયેલી હતી માટે. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ચલાવવાનો વારો જલ્દી આવે. લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે ધૂળિયા રસ્તા પર સાયકલ ચલાવવાની થાય એટલે દાંડિયો વાગે. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી પછી તગારામાં પાણીમાં બોલે કારણ કે ક્યાં પંચર પડ્યું છે તે શોધવા માટે તે આવું કરતો. ત્યાર પછી જાહેરાતના આધારે પ્રશ્નનું નિર્માણ કરો. જૂની સાયકલ આપી મેળવો બેસ્ટ ભાવ અને નવી સાયકલ લઈ જાઓ હોલસેલના ભાવમાં. સલામત સાયકલ સ્ટોર, જલ્દી કરો, ઓફર મર્યાદિત ઓફર છે. ઉપલબ્ધ મોડલ, એક્સચેન્જ બોનસ, ફ્રી સર્વિસ, 2000ની એસેસરી ફ્રી. બરાબર. રવિવારે સ્ટોર ખુલ્લો. લોકેશન. જાહેરાતમાં કયા સ્ટોરની વાત કરી છે, પ્રશ્નો બનાવવાના છે. આ જાહેરાત શાના વિશે છે? સલામત સાયકલ સ્ટોર ક્યાં આવેલ છે? તમે સાયકલનું કયું મોડલ પસંદ કરશો? સાયકલ સ્ટોરનો સમય શું છે? તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો.